હવે વાત ડાંગ જિલ્લાની કરીશું। ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય છે 16 કળાએ ખીલી ઉઠ્યું છે। ડાંગ જિલ્લામાં સતત વરસેલા ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। ડાંગના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલ ગીરા ધોધ પણ જીવંત થતા પ્રવાસીઓએ ડાંગ જિલ્લા તરફ દોટ મૂકી છે। કુદરતી સૌંદર્ય ભરપૂર એવા ડાંગ જિલ્લામાં વરસાદની શરૂઆતથી જ પ્રવાસીઓ હરવા ફરવા માટે આવતા હોય છે। ડાંગમાં વરસાદ શરૂ થતાની સાથે જ અનેક નાના મોટા ધોધ તેમજ ઝરણા પણ સક્રિય થતા હોય છે, જેનાથી પ્રવાસીઓને અહીં ફરવાની મજા આવતી હોય છે। અહીંયા એનું વાતાવરણ બહુ મસ્ત છે। ડાંગ જિલ્લાનું ગીરા ધોધ બહુ જ જોવાલાયક સ્થળ છે, તો બધા આવજો। બહુ જ વ્યવસ્થિત જગ્યા છે, ફરવાલાયક જગ્યા છે અને ખૂબ બહુ મજા આવે એવી જગ્યા છે, તો પ્લીઝ બધા અહીંયા આવજો। તો બહુ જ મજાની જગ્યા છે, ધોધ બી સારું છે, પબ્લિક બી સારી છે, એનું વાતાવરણ બી સારું છે। હું અહીંયા ફરવા આવી છું ગીરા ધોધ મમ્મી પપ્પા સાથે। અહીંયા એટલું મસ્ત વેધર છે કે બહુ ગમ્યું મને અને અહીંયા મેં રહેવા માંગુ છું અને તમે બધા આવજો ફરવા વઘઈ ડાંગ ગીરા ધોધ। ડાંગ જિલ્લાનું સાપુતારા સ્થળ જ્યાં ગીરાધોધ આવેલો છે। અહીંયા જોવાનું વાતાવરણ એકદમ ખુશનુમા છે। ચોમાસાની ઋતુમાં અહીંયા વરસાદ આવે ત્યારે ખૂબ ઠંડુ વાતાવરણ છે અને પ્રવાસીઓનું મનપસંદ સ્થળ છે। અહીંયા પ્રવાસીઓ આવે છે અને ખૂબ જ આનંદ કરે છે, તેથી જરૂરથી આવજો।